નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમને જણાવીશું કે કયા કયા મોસ્ટ એમપી એવા ફકરા છે જેનું તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું, કયા આવા પદ્ય છે જેનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવું તથા શ્લોક પૂર્તિ કઈ કઈ તૈયાર કરવી એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમને ઘણો ફાયદો થશે. તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલાં આપણે વિભાગ એની અંદર વાત કરીએ તો તમને ફકરો આપેલો છે જેનો તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. ઓકે, 2 ફકરા આપેલા છે, એમાંથી કોઈ પણ એકનું કરવાનું છે, જે તમારે આવશે 4 ગુણમાં. તો મિત્રો જુઓ, આપણે પહેલાં જે વિકલ્પો છે એ જોઈશું. પ્રશ્ન નંબર 3 એમાં જુઓ તમને આપેલું છે કે વયમ સર્વે માનવા કીદૃશા ઇવ સ્મ. તો એનો જવાબ થશે મિત્રો સી થશે, મતલબ કે કષ્ટખંડા ઇવ. ઓકે, પછી ચોથો પ્રશ્ન છે કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ. તો એની અંદર જવાબ આવશે ઓપ્શન બી આલોકમ. પછી 5મો છે વિકલ્પ હેમચંદ્રાચાર્યન રચિતસ્ય અલંકાર શાસ્ત્રીસ્ય ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ. તો મતલબ એની અંદર કયો જવાબ આવશે? ઓપ્શન બી, જેનું નામ થાય છે ચાલુક્ય વંશતો, સોરી ઓપ્શન એ આવશે. ઓકે, અભિધાન ચિંતામણી. આ 3 આપણે વિકલ્પ થઈ ગયા. પછી જુઓ મિત્રો, આગળ 6થો પ્રશ્ન આપેલ છે કે કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતના વધારી. 7મું છે ફૂટનાથે વિદ્યાદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી. આ ગુજરાતીમાં પ્રશ્નો જે આપેલા છે ને મિત્રો, આ આઈએમપી છે, તૈયાર કરી નાખજો. પછી 8મો પ્રશ્ન છે સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે. પછી આગળ 9મામાં અને 10મામાં તમને એમ કીધું છે કોઈ પણ એક ઉપર ટૂંક નોટ લખવાની હતી, જેમાં છે ગુણવતી કન્યાનું આયોજન અને 10મો છે બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. ઓકે, પછી આગળ તમારે 11મો પ્રશ્ન છે જેમાં ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખવાના છે, મતલબ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે. હવે આગળ આપણે જોઈશું વિભાગ બીની અંદર. તો વિભાગ બીની અંદર તમને આ જ રીતના વિકલ્પો આપેલા છે, જેમાં પહેલું છે સર્વે કીદૃશા ભવંતુ. 14મો પ્રશ્ન તમે જુઓ તો એમાં આવશે મિત્રો સુખીન, ઓપ્શન બી. પછી 15મો છે હેયમ કિમ અસ્તિ. તો એમાં જવાબ આવશે સી, એટલે કે કાર્યમ. અને 16મો પ્રશ્ન છે કઈ કાર્યમ ન પ્રારભ્યતે. તો એમાં જવાબ આવશે મિત્રો નીચે. ઓકે, પછી જુઓ આગળ 17મો પ્રશ્ન છે કે ગુરુ કેવા હોવા જોઈએ, જે ગુજરાતીમાં જવાબ આપવાનો છે વિભાગ બીમાંથી. પછી 18મો છે ગીત મૃતમમાં કહેલા ભક્તના 4 પ્રકાર જણાવો. 19મો છે આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ અને શા માટે. અને પછી જુઓ શ્લોક પૂર્તિ આવે છે, કોઈ પણ 2 પૂરવાની છે. પહેલું જો 21માં આપેલ છે સ ગચ્છધ્વામથી લઈ અને છેક ઉપાસતે સુધી. અને 22મું છે અનાથો દરિદ્રોથી છેક ત્વમેકા ભવાની સુધી. 23મું છે જાતસ્ય હૈ છેક સોચિતું મરહસી ઉતી. ઓકે, પછી વિભાગ સીમાં જુઓ, તમને આપેલ છે કે નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. 2 નાટ્યખંડ આપેલા છે, તમારા પાઠ્યપુસ્તકના જ છે, એમાંથી કોઈ પણ એકનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે, જેમ કે સુનીત અને પુનિતવાળું, અને બીજું છે પરિવાચક અને સાંડિલ્યવાળું. ઓકે, હવે આપણે આગળ જોઈશું વ્યાકરણ વિભાગ, જે વિભાગ ડીમાં આવે છે. મોસ્ટ એમપી વિભાગ છે આ. એનું આપણે જેટલું બન્યું એટલું આપણે સાચું સોલ્યુશન કરીશું. તો જો 38મો પ્રશ્ન છે જેમાં જાયા શબ્દનો તમારે સમાનાર્થી શબ્દ આપવાનો હતો, અને આમાંથી જાયા શબ્દનો સમાનાર્થી થશે પાર્યા. પછી 39મો પ્રશ્ન જેમાં તમારે કૃષ્ય શબ્દનો વિરોધાર્થી શબ્દ આપવાનો હતો, તો એનો વિરોધાર્થી શબ્દ થશે પીન. ઓકે, જે અમુક ખોટા ટીક કરેલા છે એના જોતાં હું બોલું એના ઉપર ધ્યાન રાખજો, પીન આવે એનો જવાબ. પછી 40મો પ્રશ્ન છે જેમાં તમારે સામાન્ય ભવિષ્યકાળનું મધ્યમ પુરુષ બહુવચન રૂપ કયું છે એ લખવાનું છે. તો એમાં આવશે 40માં પાસીયંતે. ઓકે, જે બીજા નંબરનું છે ને પાસીયંતે, એ આવશે. 41મો પ્રશ્ન છે જેમાં તમારે વર્તમાન કાળનું ઉત્તમ પુરુષનું એક વચનનું રૂપ લખવાનું હતું, તો એની અંદર જવાબ આવશે મિત્રો ખાદામી. પછી 42મો પ્રશ્ન, એનો જવાબ થાય છે ભવંતુ. કે જે ઠીક છે જ. પછી 43મો પ્રશ્ન જેમાં તમારે એક વચનનું રૂપ લખવાનું હતું, તો 43માં આવશે દહેત, જે પહેલું છે જ.
44મો પ્રશ્ન છે, જે વાક્ય એક આપેલું છે અને એનું આપણે સાચું શુદ્ધ વાક્ય લખવાનું છે. તો એમાં જવાબ આવે મિત્રો ઓપ્શન એ આવશે. ઓકે, ઓપ્શન એ એનો જવાબ થશે. પછી 45મું છે, જેમાં તમારે એક વચનનું રૂપ લખવાનું છે. એમાંથી 45માં જવાબ આવશે લોકાત. જે તમને ટીક કરેલ દેખાય એ જ થશે એનો જવાબ. પછી 46મો પ્રશ્ન છે, જેનો જવાબ થાય છે સંપ્યતા. ઓકે, શું થાય છે? સંપ્યતા, સંપત્યા. પછી 47મો પ્રશ્ન છે, જેમાં જવાબ આવશે શિષ્યેણ. જે બીજા નંબરનું છે શિષ્યેણ એનો જવાબ થાય છે. નેક્સ્ટ આગળ જુઓ, 48માં જવાબ આવશે મિત્રો એકહ. ઓકે, પછી 39મો પ્રશ્ન છે, જેમાં રેખાંકિત કરેલા શબ્દનો આપણે કૃદનનો પ્રકાર લખવાનો છે. તો એમાં આવશે મિત્રો હેત્વર્થ કૃદમ. 50મો છે, જેમાં મનવો પી આલેલ છે. તો એમાં શું થશે? જે ટીક કરેલું છે ને આગળનું એ થશે માનવા પ્લસ અપી. અને 51મું છે, જેમાં આપણે સંધિ જોડવાની હતી. તો એનું થશે મિત્રો પશુ એવ. ઓકે, જે પહેલું છે પશુ એવ એની સંધિ થશે. બીજા વિભાગનો તમારે વિભાગ ઈમાં જુઓ, મતલબ કયા ગદ્યખંડ આપેલા છે એ તમારે જે વિદ્યાર્થીઓને બાકી છે સ્ક્રીનશોટ લઈ લેજો, જેમને પેપર કામ લાગે. ઓકે, તો જો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. પછી આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.